ડભોઈ શહેરના વ્યસ્ત ગણાતા સરિતા ઓવરબ્રિજનું કામ પૂર્ણ થઈ ઘણો સમય વીતી ગયો છે, પરંતુ બ્રિજ પર લગાવવામાં આવેલી આધુનિક સોલાર લાઇટો હજુ સુધી ચાલુ ન થતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રશાસનની ઘોર બેદરકારીને કારણે રાત્રિના સમયે આ મુખ્ય માર્ગ અંધારામાં ગરકાવ રહે છે, જેને લીધે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી બ્રિજની ઉપર અને નીચે આશરે 200થી વધુ સોલાર લાઇટો લગાવી દેવામાં આવે છે. તમામ ટેકનિકલ કામગીરી પૂર્ણ હોવા છતાં અધિકારીઓ કયા કારણોસર આ લાઇટો ચાલુ નથી કરતા તે એક મોટો પ્રશ્ન છે. આ માર્ગની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, પોઈચા, કરનાળી, ચાણોદ અને શિનોર જેવા મહત્વના ધાર્મિક અને પ્રવાસી સ્થળોને જોડે છે. રોજે રોજ હજારોની સંખ્યામાં બહારથી આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. રાત્રિના સમયે અંધારું હોવાને કારણે પરપ્રાંતીય પ્રવાસીઓને રસ્તો શોધવામાં અને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. નગરજનોનું કહેવું છે કે જો લાઇટો તૈયાર છે તો પછી તેને ચાલુ કરવામાં વિલંબ કેમ? સરકારી તંત્રની આ કાચબા ગતિને કારણે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ ક્યારે જાગશે? તંત્રની આવી આળસને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નહીં, પણ રાત્રિના સમયે અસામાજિક તત્વોનો ભય પણ વધી શકે છે. હવે જોવું રહ્યું કે તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને ક્યારે આ 200 સોલાર લાઇટોથી ઓવરબ્રિજ ઝળહળી ઉઠે છે. કારણ કે બ્રિજ તૈયાર છે, લાઇટો પણ લાગી ગઈ છે, બસ અધિકારીઓની ઈચ્છા શક્તિનો જ પ્રકાશ ખૂટે છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.